બેક એક બાજુ કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી બાજુ ચટાકેદાર વાનગીઓની બોલબાલા પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વલસાડમાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની બોલબાલા છે ત્યારે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં એક બાજુ યુવાઓ પિઝા અને બર્ગરની મોજ માણતા હોય છે ત્યારે વલસાડ જિલ્લામાં શિયાળાની મોસમ ખીલે એટલે ઉંબાડિયાની મજા માણવા દૂર દૂરથી લોકો આવતા હોય છે। કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરીને ભઠ્ઠામાં બાફીને અનોખી રીતે બનાવવામાં આવતા ઉંબાડિયાની લોકો લિજ્જત માણી રહ્યા છે। ઉંબાડિયું માત્ર વલસાડ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોમાં ફેવરિટ છે। तो हम लोग यहाँ रुके, पहले भी इधर से गए थे, तो हम लोग पहले भी इसका ये खाया था, तो हमारे को बहुत अच्छा लगा। और मैं मेडिकल फील्ड से होने के कारण ये हमारे को इतना अच्छा लगा कि इसमें जो न्यूट्रिशन है वो बहुत अच्छे हैं और इसमें कोई तेल यूज़ नहीं होता, सिर्फ उसको स्टीम से पकवाते हैं, नेचुरल है और ये बॉडी के लिए बहुत अच्छा है। અહીંયા જ્યારેથી સુરત આવું કે અમદાવાદ તરફ જઈએ છીએ ત્યારે વીકેન્ડમાં અમે લોકો અહીંયા ઘણી વાર આવીએ છીએ। લાસ્ટ યર બી અમે આવ્યા હતા ને આ વર્ષે બી ખાસ ઉબાડિયું ખાવા માટે જ આવ્યા છીએ અહીંયા મુંબઈથી, સ્પેશિયલી ઉબાડિયું ખાવા માટે, કારણ કે એ ઉબાડિયાની જે મેકિંગ પદ્ધતિ છે એકદમ જ આપણા દેશી રીતે બનાવડાય છે અને એમાં ઉબાડિયાને ખાસ તો લીલા શાકભાજી જે અત્યારની સિઝનલ જે શાકભાજીઓ છે બનાવે છે એ અમને બહુ જ ગમે છે અને એમાં તેલનો વપરાશ થતો નથી અને ખાસ કરીને એને જે દેશી પદ્ધતિ છાણા અને એને લાકડાથી જે બનાવાય છે માટલામાં, ખાસ કરીને મસાલો એડ કરીને એ અમને ખૂબ જ ગમે છે। એનો ટેસ્ટ ખૂબ જ સારો છે। બાકીના જે અત્યારના બર્ગર અને પીઝા આપણે ખાઈએ છીએ એના કરતાં આ આપણી આ દેશી વાનગી ખાસ ટ્રાય કરવી જોઈએ આપણે। હું બોમ્બેથી આવી છું, રહું છું કાંદીવલી। આ સાઈડ વલસાડ વાપી સાઈડ આવવાનું થયું તો ઉબાડિયુંનું બહુ સાંભળ્યું છે મેં, તો મને ઉબાડિયું ટેસ્ટ કરવું હતું। તો ઉબાડિયું ખાઈને મને બહુ મજા આવી, બહુ ટમટમટું તીખું ને સારું છે, મને હેલ્ધી લાગ્યું બીકોઝ એ તેલ કટ નથી, વધારે ઓઇલ નથી અને બધું સિઝનલ જે પાપડી છે, તુવેર છે એ બધું ખાઈને મને ભાવ્યું। અને આજની જે યુવા પેઢીઓ જે બર્ગર ને પિઝા ને બધું ખાય છે એના કરતાં ઉબાડિયું ખાય એ વધારે સારું ને હેલ્ધી છે તમારા લાઈફસ્ટાઈલ માટે। અમે લોકોએ યુટ્યુબ પર ઘણીવાર જોયું છે, સાંભળ્યું છે। હું પોતે ગુજરાતી છું પણ ક્યારે મેં ટેસ્ટ નહોતું કર્યું, પણ આ સૌ પ્રથમવાર હું ટેસ્ટ કરી રહી છું અને ખરેખર અહીંયાથી અમે વાપીથી પસાર થઈ રહ્યા હતા તો બાબુભાઈનું ઉબાડિયું બહુ ફેમસ છે, તો એ ઉબાડિયું ખાવા માટે અમે અહીંયા આવ્યા છે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે। પણ એનો ટેસ્ટ જોઈને એમ થયું કે હા 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 બહુ મજા આવી ગઈ અને સ્પેશિયલી એની અંદર બટેટા અને બટેટાનો મસાલો એ સૌથી ફેવરેટ છે અને છોકરાઓએ સાથે પૂરી મજાથી ખાધું છે આ બધું। એ ઉબાડિયું આપણે બધા શાકભાજીનું જ બને છે, જેમાં શિયાળામાં જેમ વધારે કંદમૂળ આવતા થઈ જાય ત્યારે કંદમૂળમાં વધારે ઉપયોગ થાય। જેમાં કંદમૂળમાં આવે રતાળું આવે, શક્કરી આવે, બટેટા આવે અને બધા પ્રકારની પાપડીઓ આવે। પાપડી ઘણા પ્રકારની હોય તેમ પાપડી બધા જ પ્રકારની વપરાય। તેમાં આપણે માટલામાં એને બધો મસાલા મિક્સ કરી ભરવામાં આવે, એમાં કલાર જેવી વનસ્પતિનો ઉપયોગ થાય જે શિયાળામાં જ ઉગે, એની મેળા જ ઉગતી હોય। તેને મસાલામાં શું વપરાય? મસાલામાં આપણે લીલા લસણ હોય, ધાણા હોય, આદુ મરચાં, એની ખાસિયત શું છે? એક પણ તેલ નથી વપરાતું? તેલની વાપરવાની ખાસિયત એ કે થોડું સ્વાસ્થ્ય માટે બી સારું રહે અને તેને વરાળથી બાફવામાં આવે એટલે તે બધાના માટે હેલ્ધી હોય। લાકડાઓ ખાસ કરીને લાકડા હોય, છાણા હોય, જે આપણે કુદરતી છાણા થાપેલા હોય ને પહેલા અસલના લોકો જે કરતા હોય ને બસ તે જ સિસ્ટમ છે। હજી હેલ્થ માટે બહુ સારી છે, તમે કેટલી પણ ખાશો એક તો તમને ફૂલ ફીલ થશે, એટ ધ સેમ ટાઈમ તમારા શરીરને નુકસાન નહીં પહોંચાડશે। ઉંબાડિયામાં જે પ્રોડક્ટ્સ જે પદાર્થ વાપરવામાં આવે છે એ એમ આપણે શાકભાજીમાં હું તો નથી ખાતી, હું ખાઉં મને જે પસંદ આવે છે પિઝા, બર્ગર, ફ્રાઈઝ, આ બધી વસ્તુ સો અનહેલ્ધી, સો એમાં જે કેલરી ઇન્ટેક છે એ વર્સસ ઉંબાડિયામાં જે કેલરી ઇન્ટેક છે યુ કેન ડેફિનેટલી ઈટ ઇટ વિધાઉટ એની પ્રોબ્લેમ। અને પ્લસ એની જે સર્વિંગ મેથડ છે, કુકિંગ મેથડ છે, બધી જ વસ્તુમાં એવું છે કે એન્વાયરમેન્ટલી પણ બહુ એસ્થેટિક રાખીને એ લોકો બનાવે છે, એટલે આપણે વિધાઉટ હાર્મિંગ ધ નેચર આપણે ખાઈ પણ શકીએ છીએ, શરીરને પણ કોઈ હાર્મ નથી। તો મને લાગે છે બેસ્ટ વસ્તુ છે।